નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. આજે અલગ અલગ વિસ્તારોમાં મીટર લગાવવામાં આવ્યા. શું છે? મારું નામ એસટી ગરાસિયા, નાયબ ઇજનેર જલાલા સબ ડિવિઝન. આજે જે સ્માર્ટ મીટર મારવામાં આવે છે, જે અંતર્ગત આપણે અત્યારે હાલમાં વાણિજ્ય હેતુ જે આપણે એનઆરજીપી કનેક્શનો છે તેમાં આપણે સ્માર્ટ મીટર મારીએ છીએ. તેમજ આજ રોજ તારીખ 5/5/2025ના રોજ આપણા લોકલાડીલા ધારાસભ્ય જલાલા ખાંભા બગસરા જેવીભાઈ કાકડિયાને ત્યાં આજ રોજ આપણે સ્માર્ટ મીટર મારેલ છે. તેમજ તેમનો પણ આપણને પૂરેપૂરો સહકાર મળે છે. તેમજ જે આપણે આ મીટર છે એ બીજા મીટરની જેમ જ કામ કરે છે. વધુ બિલ આવતું હોવાની જે વાત છે એ તદ્દન ખોટી છે. સ્માર્ટ મીટરમાં કોઈ પણ વધારાનું છે. ઓટોમેટિક મીટર રીડિંગ થતું હોય, જેના લીધે માનવીય જે ભૂલો થાય છે મીટર રીડિંગ બાબતની તે આમાં રહેતી નથી. તેમજ હાલના જે આ પોસ્ટપેડ તરીકે જ મીટર જે છે એ કામ કરશે. સ્માર્ટ મીટર જે છે એ પોસ્ટપેડ તરીકે જ કામ કરશે. પરંતુ જો પ્રીપેડ મીટર તરીકે જો ગ્રાહક તેનો ઉપયોગ કરશે તો 11 થી 3ના સમયગાળા દરમિયાન જેનો જે વીજ વપરાશ છે એ 60 પૈસા પ્રતિ યુનિટ તેમને રિબેટ મળશે. તેમજ તેનો જે ટેરિફ છે એ આશરે 2% જેટલો ઓછો રહેશે. ધારાસભ્ય તારીખ બગસરા ખાંભા. આજે સ્માર્ટ મીટર લગાડવાનો કાર્યક્રમ જે શરૂ થયો છે, એમાં સ્માર્ટ મીટર જે લગાવે છે એમાં જૂના મીટરની જેમ જ બિલ આવવાનું છે. સ્માર્ટ મીટરથી કોઈને કોઈ નુકસાન થાય એવું કાંઈ છે નહીં. એનું રીડિંગ પણ વધારે આવવાનું નથી. જે જૂનું મીટર છે એ જ પ્રમાણેના રીડિંગ આવવાના છે. અને સ્માર્ટ મીટર લગાવવાથી આ યુગ પ્રમાણે અત્યારે મોટો ફાયદો છે. ને સ્માર્ટ મીટર પ્રીપેડ જ્યારે શરૂ થાય ત્યારે બપોરના 11 થી 3 સુધીમાં જે બિલ આવે એમાં 60 પૈસા એક યુનિટે ઓછા છે. પ્રીપેડ શરૂ થાય ત્યારે એનો લાભ મળે એમ છે. અને 2% એનો પણ ફાયદો ખૂબ જ જરૂરી છે. ત્યારે સ્માર્ટ મીટર લગાવવા એ ખૂબ જરૂરી છે. તો સૌને વિનંતી કરી છે કે આ સ્માર્ટ મીટર લગાવવામાં પૂરેપૂરો સહકાર આપે.